બોટાદ એસઓજી પોલીસને મળેલી બાતમીને આધારે રાણપુર તાલુકાના સાળંગપુર ગામની સીમમાં ગાંજાના કરેલા વાવેતરના છોડોને ઝડપી લીધા હતા। બોટાદ એસઓજી પોલીસે સાળંગપુર ગામની સીમમાં ખોડિયાર આશ્રમમાંથી ગાંજાના છોડ 130 જેટલા ઝડપી લીધા છે। આ સાથે અશોકગીરી હીરાગીરી ગોસ્વામીની ધોરણસર ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા હાલમાં બોટાદ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત હેઠળ બોટાદ એસઓજી ગ્રુપને જે કોઈ ગેરકાયદેસર પદાર્થ શોધતા હોય અને વેચાતા હોય તેને શોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપવામાં આવેલ હતી। જેમાં બોટાદ એસઓજીને ખાનગી રાહે એક બાતમી મળી હતી કે રાણપુર વિસ્તારના સાળંગપુર ગામની સીમમાં એક વ્યક્તિ છે ધરમદાસભાઈ અને તેઓ મૂળ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી તરીકે સાળંગપુર ગામમાં રહે છે। તેમને પોતે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છે આવી હકીકત હતી, જેથી તે જગ્યાએ રેડ કરતાં લીલા ગાંજાના છોડ કુલ 130 જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે, તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે। જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે તે ચલાવી રહેલ છે।